જોષ્ટો મુક્ત ગણિર નિજાક્ષર પદે દિવ્યાકૃતિ સાદરમ યો ભક્તો પ્રકટી બભૂવ દયયા ધર્માત જન શ્રેયસે અત્રોન્મૂલયિતું ત્વધર્મમવિતું સાધુંશ્ચ ધર્મં શુભમ ધ્યાયે તમ હરિમીશ્વરેશ્વરમહં સદ્બુદ્ધિદં સર્વદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કંદ ફલાશિને બાલયોગી શ્રી નીલકંઠ વર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની, લક્ષ્મી નારાયણ દેવની, ગોપીનાથજી મહારાજની, રાધારમણ દેવની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવની, કાષ્ટભંજન દેવની જય. વાલા ભક્તજનો, સર્વાધાર ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, આપ સૌ વહાલા ભક્તજનો, આજે તારીખ 17/12/2024 મંગળવાર છે. પવિત્ર ધનુર્માસ ચાલે છે. શિક્ષાપત્રી ભાષ્યની કથા આપણે સાંભળીએ છીએ. શ્લોક 83મો છે. ગઈકાલે વલ્ભાચાર્ય મહાપ્રભુના પુત્ર વિઠ્ઠલનાથજી, એમણે જે વ્રત અને ઉત્સવોનો નિર્ણય કર્યો એ પ્રમાણે અમારા આશ્રિતોએ વ્રત અને ઉત્સવો કરવા, એ વાતને આપણે શ્રવણ કરી ગયા. શ્રીજી મહારાજ વૈષ્ણવની રીત ઉપરાંત બંને આચાર્યોને સ્વામિનારાયણ ભગવાનની જે પોતાની પરંપરા છે, વિશેષ વિધિ, સત્સંગી જીવનના પ્રકરણ 4 અંદર અધ્યાય 55 થી 61 જણાવી છે. બધું જ ત્યાંથી ગ્રહણ કર્યું.
એવું નથી. જેટલું ત્યાંથી લેવાય એટલું એ લીધું છે. બાકી વિશેષ સ્વામિનારાયણ સંપ્રદાયની સેવા રીતિ, પૂજા રીતિ, વ્રત ઉપવાસની જે કાંઈ વિધિઓ છે એ આચાર્ય મહારાજને શ્રી હરિએ સત્સંગી જીવનમાં કીધી છે. શ્રીજી મહારાજની સારગ્રાહી વૃત્તિ હતી અને આના ઉપરથી આપણને એક બોધ આપ્યો છે કે મારા આશ્રિતો સારગ્રાહી બને, દરેકમાંથી જે સારું હોય એને ગ્રહણ કરે. અને સર્વ ધર્મ સમાદરની જે ભાવના છે એ સ્પષ્ટ દેખાય છે કે સર્વ ધર્મને પ્રત્યે સ્વામિનારાયણ ભગવાનને બહુ આદર હતો. શિવજી પ્રત્યે પણ આદર હતો, કષ્ટભંજન દેવ પ્રત્યે પણ આદર હતો અને વિઘ્ન વિનાયક દેવ પ્રત્યે પણ આદર છે. આગળ શ્લોક આવશે, પંચાયતન દેવની જે વાતો લખી છે શાસ્ત્રમાં એ પણ આવશે. આવો 83મો શ્લોક શ્રીજી મહારાજ આપણને વિશેષ આજ્ઞા કરે છે. કર્તવ્યા દ્વારિકા મુખ્યા, કર્તવ્યા દ્વારિકા મુખ્યા, કર્તવ્યા દ્વારિકા મુખ્યા, કર્તવ્યા દ્વારિકા મુખ્યા, તીર્થયાત્રા યથા વિધિ, તીર્થયાત્રા યથા વિધિ, તીર્થયાત્રા યથા વિધિ, તીર્થયાત્રા યથા વિધિ, સર્વૈરપી યથા શક્તિ, સર્વૈરપી યથા શક્તિ, સર્વૈરપી યથા શક્તિ, સર્વૈરપી યથા શક્તિ, ભાવ્યમ દીનેષુ વત્સલૈ, ભાવ્યમ દીનેષુ વત્સલૈ, ભાવ્યમ દીનેષુ વત્સલૈ, ભાવ્યમ દીનેષુ વત્સલૈ, કર્તવ્યા દ્વારિકા મુખ્યા, કર્તવ્યા દ્વારિકા મુખ્યા, તીર્થયાત્રા યથા વિધિ, તીર્થયાત્રા યથા વિધિ, ભાવ્યમ દીનેષુ વત્સલૈ, ભાવ્યમ દીનેષુ વત્સલૈ. એક એક શ્લોક મારું ને તમારું કલ્યાણ કરનારા છે. શ્રીજી મહારાજ 83મા શ્લોકની અંદર બોલે છે, કર્તવ્યા દ્વારિકા મુખ્યા, તીર્થયાત્રા યથાવિધિ. સર્વે મારા આશ્રિત હોય એમણે દ્વારિકા આદિક તીર્થોની યાત્રા પોતાના સામર્થ્ય પ્રમાણે અને શાસ્ત્રના વિધિ પ્રમાણે કરવી. વળી પોતાના સામર્થ્ય પ્રમાણે દીન જનોને વિશે દયાવાન થાવું. બહુ સુંદર વાતો લખી છે. આ શ્લોકમાં 2 આજ્ઞા કરી છે. એક તો યાત્રા કરવી, બીજું મારો હરિભગત, મારો આશ્રિત જે હોય તે, ત્યાગી હોય, ગ્રહી હોય, બાઈ હોય, ભાઈ હોય, સધવા હોય, વિધવા હોય, કે આચાર્ય હોય કે આચાર્યના પુત્રો હોય, કે જે સંપ્રદાયના મારા આશ્રિતો છે એ દયાળુ હોવા જોઈએ, દીન જનને વિશે દયા કરનારા હોવા જોઈએ. ભગવાનના ભગતમાં ક્રૂરતા હારી ન લાગે. શું કેવું તમારું? એમાંય વિશેષપણે જે દીન હોય એને વિશે તો દયા કરવી, દયાને પાત્ર છે. જેની અંદર ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ ન હોય ને મા બાપ એ પણ એક કંગાલ છે. વચનામૃત કહે છે, જેમાં ભક્તિ નથી, જેનામાં જ્ઞાન નથી,
ધર્મનું પાલન નથી કરતો, અને વૈરાગની ક્યાંય એનામાં કહેવાય ને છાટ દેખાતી નથી. સદગુણોથી રહિત વ્યક્તિ આ સંસારમાં કંગાલ અને દીન ગણાય છે. દયા રાખવી કહો બિચારામાં આ કાંઈ નથી. અને બીજી બાજુ વિચાર કરો તો પરમાત્માએ મને એની ભક્તિ આપી, સેવા કરવાનો અવસર આપ્યો. અરે એની કથા સાંભળવા માટે કાન બહુ હારા આપ્યા. વૈયા ગયા હોત આ ઉંમરે તો હું કરત? પછી બે બાજુ મશીન ચડાવીને વોલ્યુમ જેટલું હોય એટલું ફૂલ કરીએ, પણ મેળ જ ખાય નહીં. કરવું હું? ભગવાને જે મશીનો આપણને દીધા છે ને, ઓહો હે જબર છે. દાંત કેવા આપ્યા ભગવાને, જોત ખરા. 500 કિલો વજન. કેટલું? 500 કિલો વજન એક દાંતની ઉપર મૂકી દો, દાંતની એક કણી ન ખરે. ન મનાતું હોય તો સભા પૂરી થાય પછી એકાદો દાંત કાઢીને અખતરો કરી જુઓ. હા, 500 કિલો વજન માથે મૂકી દેવાનો, પણ દાંતને કાંઈ ન થાય. કેવો હાર્ડ બનાવ્યો છે. આપણા સાયન્સે સિદ્ધ કરીને દઈ દીધું 500 કિલો ઉપરાંત વજન મૂકી દેવાનું એક દાંત ઉપર. રે નકર કેવું ભગવાને આપ્યું છે, કેવી આપીશ. આખી જિંદગી જોવો હે, તે જ આપ્યા જ કરે. મારા આશ્રિતોએ દ્વારકાધીશ તીર્થની યાત્રા કરવી. ભાષ્યકાર સતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતા એવું સમજાવે છે કે શાસ્ત્રોએ ભગવાનની પ્રાપ્તિના જે સાધન બતાવ્યા છે, મુમુક્ષુને ભગવાન કેમ મળે એના જે સાધનો બતાવ્યા છે, એમાં તીર્થયાત્રાને પણ ભગવાનની પ્રાપ્તિનું એક સાધન બતાવ્યું છે. યાત્રા શું કામ કરવી? કે ભગવાનની પ્રાપ્તિ માટેનું એક સાધન છે. તીર્થ શબ્દનો અર્થ શું થાય? તરંતી ભવાબ્ધિમ જના એભિ ઇતિ તીર્થાની. અર્થાત જેના માધ્યમથી જીવ સંસાર સાગરને તરી જાય એને તીર્થ કહેવાય છે. ભગવાનને પ્રાપ્ત કરે એને તીર્થ કહેવાય. સંસાર રૂપી સાગરને તરી જાય અને તર્યા પછી પણ પામવાનું તો કંઈક રહે છે. ઘણા માણસ કે ભાઈ આપણે ડૂબી એમ નથી, આપણે તરી ગયા. પણ તરી ગયા, સામે કાંઠે વહી ગયા, મળ્યું હું? એટલે તીર્થ આપણને તારે છે, પણ તાર્યા પછી ભગવાનની જે પ્રાપ્તિ થાવી એ મહત્વનું છે. આ રીતે તીર્થ સેવનથી ભગવાન પ્રાપ્તિનું એક સાધન છે, અને તીર્થનું યથાવિધિ સેવન કરવાથી મનુષ્યનું અંતઃકરણ શુદ્ધ થાય છે. આ બીજી વાત છે. આ અંદર જે ધોવું ને એ કઠણમાં કઠણ છે, અને મેલું છે ને કોઈ બાજુવાળો નથી કરી ગયું. આપણે જ આપણું અંતઃકરણ બગાડ્યું, આપણે જ આપણી ઇન્દ્રિયોને મલિન કરી. આંખથી ન જોવાનું જોયું, આંખ મલિન કરી. કાનથી ન સાંભળવાનું સાંભળ્યું, કાન મલિન કર્યા. ન ઊંઘવાનું ઊંઘ્યું, નાકને મલિન કર્યું. ન ખાવાનું ખાધું, જીભ મલિન થઈ. ન બોલવાનું બોલ્યા, એમાંય જીભ મલિન થઈ. ન અડવાનું હતું ત્યાં અડ્યા બચીએ, સ્પર્શમાં લેવાના એટલે ત્વચા મલિન થઈ. ન વિચારવાનું વિચાર્યું, બુદ્ધિ મલિન થઈ. અંતઃકરણ મલિન થયું. અને પરિણામ એ આવે છે કે મલિન થતા 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 આત્મા ક્યાં છે ની ગોતું. એક તો આમે ઝીણો બહુ, અણુ સરખો સૂક્ષ્મ, ગોત્યો જડે નહીં. અને એમાંય પાછું આ બધું કાળું મસ આત્માની માથે નાખી દીધું, ફરતા પડના પડ જમાવી દીધા. હા, હવે બંદાનું કોઈ નામ ન લે. જન્મ મરણમાંથી કોઈ ન છોડાવી શકે. પાછા બેઠા બેઠા મૂછે વળ દેતા હોય, આપણું કોઈ નામ ન લે. તારું નામ લે કોણ હવારમાં? આમાં કલ્યાણ થાય એનું નામ ન લઈ, દાદા ખાચરને યાદ ન કરી, હવારમાં પર્વતભાઈને યાદ કરી, ભગવાનના ભક્તોને યાદ કરી,
કેવા કેવા મોટા ભક્તો થઈ ગયા. ગોવર્ધન શેઠ છે, અભયસિંહ દરબાર હોય કે માનભા દરબાર હોય, પણ આ બધા ભક્તો થઈ ગયા. જોબન પગી ભલે લૂંટારો હતો, પણ હવારના પોરમાં યાદ કરો. 9 લાખ રૂપિયાનો આસામી શિવલાલ શેઠને યાદ કરો. મોટા મોટા સાધુઓને યાદ કરીએ. હે ગુણાતીતાનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી હોય, પ્રેમાનંદ સ્વામી હોય, આ મોટા મોટાને યાદ કર્યા હોય. નિત્યાનંદ સ્વામી, જગજીત પંડિત પણ ભાઈ ભગવાન નો નિશ્ચય એવો, અંતઃકરણ એટલું શુદ્ધ. ડોળાયેલા પાણીમાં પોતાનું જ પ્રતિબિંબ ન દેખાય, એમ પોતાનું જ ડોળાયેલું અંતઃકરણ, એમાં કાંઈ ન દેખાય. કાંઈક જોવું હોય તો એને અંતઃકરણ શુદ્ધ કરવું પડે, અને અંતઃકરણ શુદ્ધ યાત્રાથી થાય છે. આ એક માધ્યમ છે. પછી આનાથી જ થાય એવું નથી. આ જેની જે વાત આવતી હોય ત્યારે એ વાત ચાલુ હોય. સંત સમાગમથી, ભક્તિથી, ભજનથી, સેવાથી પણ અંતઃકરણ શુદ્ધ થાય છે અને વાસના બળે છે. અંતઃકરણની વૃત્તિઓ પાવન થઈ અને આધ્યાત્મિક માર્ગે ચાલવામાં સમર્થ થઈ જાય છે. આ તીર્થયાત્રાથી શું થાય? વૃત્તિઓ જે છે ને અંતઃકરણની, એ મલિન થાય છે, અને એ આ યાત્રાથી પાવન થઈ જાય. અને પછી ભગવાનને માર્ગે ન હાલવું હોય ને તોય માણા દોડવા માંડે છે. એટલે યાત્રા કરવી કયો. અને આ જ કારણથી આ ભરતખંડની અંદર વાલા ભક્તજનો અનાદિ કાળથી તીર્થયાત્રા કરવાની એક પ્રથા ચાલી આવે છે. પર્યટન તો ત્યાર પછી અંગ્રેજો આવ્યા પછી નીકળ્યું. આપણે ત્યાં તો યાત્રા હતી, પર્યટન નહોતું, પિકનિક નહોતું. આપણે ત્યાં તો યાત્રા હતી. લોકો અહીંયા આવતા હતા ભારતમાં યાત્રા કરવા, વિદેશથી પણ. આજ આપણને મોહ જાગ્યો છે કે આપણે ન્યાથી ન્યા જાય. ન્યા કંઈક છે, ન્યા નહીં જાય તો અંતઃકરણ આપણું પાવન કેમ થાય? જે ભારતમાં રહીને ભજન ભક્તિ કરીને જે અંતઃકરણ ચોખ્ખું કર્યું છે એને એમનું થોડું રહેવા દેવાય. વિદેશ જાય તો કંઈક મેળ પડે. અને પરિણામ શું આવે કયો? કોઈ પણ ભૂમિ હોય, ભગવાનને ભગવાનના એકાંતિક સંતના સંબંધથી તીર્થમય બને છે. આજ આપણે તીર્થ 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 કરીએ છીએ, પણ તીર્થ કોને લઈને બન્યું? તીર્થનું મહત્વ યાત્રા કરવી ના નથી કરવી જોઈ. મહિમા આવે છે અને મહિમા ગાવો જોઈએ, પણ આ તીર્થ બન્યા એ નથી. તો કે ભગવાન અને સંતના સંબંધથી. તો એ ભગવાન અને સંતનો સંબંધ જો આપણને થયો તો આઠે દ્વારિકા ત્યાં આવી ગઈ. જે તીર્થને ભગવાનનો અને ભગવાનના સંતનો સંબંધ થયો હોય એ તીર્થ અધિક પવિત્ર ગણાય છે. ત્યાંના રજકણો પવિત્ર હોય છે, ત્યાંનું પાણી પવિત્ર હોય છે, અરે ત્યાંનો વાયુ પવિત્ર હોય છે. પછી છપૈયા હોય, અયોધ્યા હોય કે મથુરા, સાક્ષાત ભગવાનના પ્રગટ થવાથી, બાળ લીલા કરવાથી ત્યાંની ભૂમિને સાક્ષાત ભગવાનનો સંબંધ થયો, અને સંબંધ થયો એટલે એ ભૂમિ પવિત્ર થઈ ગઈ છે. આ સુરતની ભૂમિ પણ કાંઈ ઓછી પવિત્ર નથી મા બાપ. મોટા મોટા પાપના પ્રાયશ્ચિતો કરવા માટે આપણા ઋષિઓ તાપી કિનારે સાધના કરતા હતા. અમરીશ રાજાએ પણ તાપીના કિનારે જ પ્રાયશ્ચિત કરવા માટે સાધના કરી હતી. અમરીશના નામ ઉપરથી જ અબ્રમાં અભ્રંશ થઈ ગયું. અહીં છે ને અબ્રામાં, એ અમરીશના નામ ઉપરથી જ છે. ત્યાં શિવજીનું મંદિર છે તાપીના કાંઠે, અને અમરીશ રાજાએ તપશ્ચર્યા કરી હતી. સૂર્યપુત્રી તાપી કહેવાય છે. સૂર્યનારાયણની સીધી નજર. આનું નામ જ હતું સૂર્યપુર. સુરત તો પછી બીજા બધા ભેગા પડીને નામ બધા ચેન્જ કરી નાખ્યા. બાકી આ સૂર્યપુર નગરી છે. તાપી નદી એમની દીકરી છે, અને યમ રાજા ઈ પણ સૂર્યના પુત્ર છે. દિનકર સૂત સ્વામિનારાયણનું નામ લેતા
ભાગે એમ લખ્યું દિનકર શું. દિનકર એટલે દિન એટલે દિવસ, અને કરનાર, દિવસને કરનાર કોણ? સૂર્ય. અને સૂર્યના દૂત કોણ? દિનકર દૂત. સૂત ત્યાં લખ્યું નથી, પણ ત્યાં દૂત શબ્દ છે, પણ આ સાપવામાં ક્યાંક ક્યાંક ફેર કરી નાખે ને. દિનકર દૂત, સૂર્યના પુત્ર યમરાજ, એ પણ સ્વામિનારાયણનું નામ લેતા શું થાય છે? દૂર વયા જાય છે. કયો એટલે ભગવાનના ભક્તોએ આવી પવિત્ર આ સૂર્યપુર નગરી, તાપી તીર્થ, એના કાંઠે વસેલા આ મોટું તીર્થ છે. અહીંયા સ્વામિનારાયણ ભગવાન અને 500 પરમહંસો 9 દિવસ સુધી રોકાણા છે. બોલો, એક સાથે 500 પરમહંસો આવ્યા હોય ને, કાલવાણીમાં દીક્ષા દીધા પછી પરમહંસોની એક હારે 500 જણાને પરમહંસની દીક્ષા દીધી, અને પછી અહીંયા જેટલા પરમહંસો હતા એ બધાય પરમહંસો, દાદા ખાચર, મોટી બા, લાડુબા આદિ મહાભક્તો, એ બધાને લઈને જો ક્યાંય પધાર્યા હોય ને તો એ સુરતમાં પધાર્યા છે. તો એટલે આ મોટું તીર્થ છે. ત્યાંની ભૂમિને સાક્ષાત ભગવાનનો સંબંધ થયો હોય છે. દ્વારિકાની વાત છે કે શ્રી કૃષ્ણ ભગવાન તો 16,108 પોતાની પત્નીઓ સાથે દ્વારિકાઓમાં રહી અને ખૂબ લીલાઓ કરી છે. ભગવાન સહજાનંદ સ્વામીએ પણ ધર્મકુળની સાથે સચ્ચિદાનંદ સ્વામીને દ્વારકાની યાત્રા કરવા મોકલ્યા હતા. પ્રસંગ ભક્ત ચિંતામણીમાં બહુ સ્પષ્ટ રીતે વર્ણવ્યો છે. સ્વામિનારાયણ ભગવાને એટલે આ શિક્ષાપત્રીમાં લખ્યું, કર્તવ્યા દ્વારિકા મુખ્યા તીર્થયાત્રા યથાવિધિ. યથાવિધિ યાત્રા કરવી. પ્રસંગ બહુ જાણીતો છે ને વિસ્તારથી ભક્ત ચિંતામણીના પ્રકરણ 92 અને પ્રકરણ 93, ભક્ત ચિંતામણીનું, એમાં આ વાતને બહુ સ્પષ્ટપણે વર્ણવી છે. દ્વારિકાની વાત આવે અને સચ્ચિદાનંદ સ્વામીની વાત ન કરીને તો વાત અધૂરી ગણાય. શિક્ષાપત્રીનું ભાષ્ય, એની કથા પણ અધૂરી ગણાય. આપણને ખ્યાલ હોવો જોઈએ, આપણે સ્વામિનારાયણના સત્સંગી છીએ, કે વડતાલમાં આવી અને કોણ બિરાજમાન થયું છે. ગોમતી એ તીર્થ શું છે? શંખ ચક્ર ગદા પદ્મની જે 4 છાપો લેવી વડતાલમાં, એનું શું મહાત્મય છે? અને વડતાલમાં રણછોડરાય પધરાવ્યા, એની પાછળનું રહસ્ય શું છે? એ આ શ્લોકની અંદરથી આપણને સમજવા મળે છે. યાત્રા કરવી દ્વારિકાની. એક સમય હતો, સ્વામિનારાયણ ભગવાન સભામાં બેઠા છે, હરિભક્તોની હામું પૂરે છે, અને એ વખતે પ્રસન્ન થઈ અને મહારાજ એવું બોલ્યા કે હે સંતો, હે હરિભક્તો, આપણે ઉદ્ધવ સંપ્રદાયના છીએ, તો આપણે તીર્થયાત્રા કરવી. મુનિ હોય, સંન્યાસી હોય, ત્યાગી હોય, ગૃહી હોય, હે અયોધ્યાવાસીઓ, તમે સાંભળો અને દ્વારિકા જાઓ અને ત્યાં નાય અને છાપું લેતા આવો. તમે જો, પ્રગટ ભગવાન સામે બેઠા છે, એને કોઈ છાપની જરૂર નથી, એને કોઈ યાત્રાની જરૂર નથી, અને યાત્રા કરીને આમાં આવ્યું નહીં, આગળ ભગવાન મેળવવાના છે. તો એ સામે બેઠા હતા, તો એ તીર્થનું મહાત્મય વધારવા અને ત્યાંથી પ્રગટ દેવોને વડતાલ લાવવા છે. ક્યાં લાવવા છે? વડતાલ લાવવા છે. એટલે કીધું જાઓ, છાપો લઈ આવો. એમ મળે તીર્થે મોટા મુનિજન, થાય રામકૃષ્ણના દર્શન. માર્કંડેય ધૌમ્ય લોમેશ, ધર્માદિ કરે તીર્થ અવશ્ય. હે મોટા તીર્થની અંદર મોટા મોટા સાધુ, કોઈ મહાત્મા સિદ્ધ પુરુષો મળે, વળી ભગવાન રામના દર્શન થાય, ભગવાન કૃષ્ણના દર્શન થાય. અને મોટા મોટા માર્કંડેય મુનિ છે, ભગવાનનું જેણે નામાભિધાન જેણે કર્યું છપૈયામાં, એ માર્કંડેય મુનિ, આ બધા ચિરંજીવી છે, બહુ લાંબુ જીવનારા છે. અને લાંબુ એ જ વ્યક્તિ જીવે કે જે બીજાના આશીર્વાદ લેતો રહે, એ લાંબુ જીવે. બીજાને રાજી કરતો રહે
એને કોકની એના ઉપર કોકની નજર પડી જાય, આ બધા ચિરંજીવી થઈ ગયા. બોલો. ધૌમ્ય, લોમેશ આદિ સર્વે તીર્થ છે સુખરૂપ. જો સાંભળજો, બધાય તીર્થ સુખરૂપ છે, એમાં પણ દ્વારિકા અનુપ. એમાં દ્વારિકાની તો ઉપમા દેવાય નહીં. મહારાજ કે એ તમે અયોધ્યાવાસી રહો દૂર, માટે જાવું તમારે જરૂર. દ્વારિકાવાસી રામ પ્રતાપજી, અયોધ્યાવાસી રામ પ્રતાપજી, ઈચ્છારામજી, આ બધા જે હતા, બહુ દૂર રહ્યો છો ને, એટલે તમારે શું કરવું? દ્વારિકાની યાત્રા કરવી. વળી અયોધ્યાથી, છપૈયાથી ક્યારે પાછા આવો કયો? માટે યાત્રા કરો કે જે દી થયો યાદવનો નાશ, પરસ્પર લડી પરભાસ, તે દી સમુદ્રે ચળ હિલોળી, કૃષ્ણ ભુવન વિના પૂરી બોળી. જ્યારે યાદવોનો વિનાશ થયો, પરસ્પર લડી મર્યા. 56 કોટી યાદવો હતા. વિચાર તો કરો. 56 કોટી યાદવો. ઓહો, હગા દીકરાઓ, ભાઈઓ, સંબંધી, પણ ભાઈ એકબીજા લડી મુવા. સમુદ્રએ બધાને બોળી, દ્વારિકાની બોળી દીધી હતી. પણ એક એમ કહેવાય, કૃષ્ણ ભુવન વિના પૂરી બોળી. એક ભગવાનનો રાજમહેલ એ જ રહ્યો, બાકી બધું બોળી દીધું.